માટે મુખ્ય સાધન કયું? મૂડી. તો મૂડીનું પ્રમાણ ભારતમાં કેટલું છે? મૂડીનું પ્રમાણ ભારતમાં પ્રમાણનું મહત્વ છે, પ્રમાણ ઓછું છે, એટલા માટે મૂડી વધારે મોંઘી અથવા તો ઊંચા વ્યાજના દરે મળે છે, અથવા તો જે કેપિટલ ગુડ્સ મશીનરી કહીએ, એના માટેનું નોલેજ કહીએ, બધું ભારતમાં ઓછું કહી શકાય. આ માટે આપણું પ્રમાણ ઓછું છે. બીજી બાજુ જોઈએ તો ભારતમાં એવું કયું સાધન છે જે વિપુલ પ્રમાણમાં અથવા તો વધારે મળે છે? તુલનાત્મક રીતે જોઈએ તો ભારતમાં ખેતીલાયક જમીન વધારે છે. તો ખેતીલાયક જમીનના આધારે આપણે એવો કયો વ્યાપાર કરી શકીએ કે જેનાથી આપણને લાભ થાય? ખેતીલાયક જમીનના આપણે ઘઉંની નિકાસ કરી શકીએ, આપણે ખાંડની નિકાસ કરી શકીએ, દાખલા તરીકે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સની નિકાસ કરી શકીએ. તેવી જ રીતે કોટન, કપાસનું ઉત્પાદન પણ ખેતીલાયક જમીનમાં વધારે થાય છે. કપાસ, હવે કપાસનું નેક્સ્ટ સ્ટેપ શું આવે? કપાસમાંથી કાપડ બને. તો આપણી પાસે ખેતીલાયક જમીન વધારે છે, જે કપાસનું વધારે ઉત્પાદન કરે છે, એ કપાસમાંથી કાપડ વધારે ઉત્પન્ન થાય, એટલે આપણે કાપડનો વેપાર કરીએ. આપણી પાસે જે વસ્તુ વધારે પ્રમાણમાં છે તેનો મુખ્ય સાધન તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. માત્ર કપાસ હોવાથી આપણે કાપડનું ઉત્પાદન નથી કરી શકવાના, પણ કપાસ સાથે કાપડને બનાવવાની મશીનરી જોઈએ, એ ઓપરેટ કરવા માટે શ્રમિકો જોઈએ, પણ એ એટલા બધા મુખ્ય અથવા તો એના ઉપર ઘણો ખર્ચ નથી થતો. એટલા માટે આપણે જે કપાસનું વધારે ઉત્પાદન થાય છે તેને મુખ્ય સાધન ગણી અને આપણે ગાર્મેન્ટનું વિશેષીકરણ ઉત્પાદનમાં કરીએ છીએ અને તેની નિકાસ કરીએ છીએ. આમ હેક્સર-ઓલિન સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે શા માટે કોઈ પણ દેશમાં ઉત્પાદન કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, કેવી રીતે નિર્ણય લેવાય છે કે આપણી પાસે જે સાધન વધારે છે તે વસ્તુનું આપણે નિકાસ કરીએ. સાધનોની નિકાસ પણ કરી શકાય, પણ અહીંયા આપણે ખાસ જોઈએ છીએ કે સાધનો ગતિશીલ નથી. સાધનો કયા કયા? સાધનો ઘણા હોઈ શકે, શ્રમ, મૂડી, જમીન, દરેક મુખ્ય કહી શકીએ. શ્રમની ગતિશીલતા સીમિત છે. ઉત્પાદનના જમીન નામના સાધનની ગતિશીલતા લગભગ નહીં વચ્ચે, એ જમીનની નિકાસ અથવા તો હેરફેર નથી કરી શકાતી, એમાંથી જે વસ્તુ બને તે વસ્તુની નિકાસ કરાય છે. આવી રીતે આપણે જોઈએ તો ઉત્પાદનના સાધનના આધારે જે અલ્ટિમેટ તૈયાર વસ્તુ બને છે તેનો વેપાર આપણે કરીએ છીએ. આમ હેક્સર-ઓલિનની થિયરી સાદી, સરળ છતાં પણ મૂળ વ્યાપારનું કારણ બતાવે તેવી જોઈએ છે. આપણે હવે જોઈએ કે હેક્સર-ઓલિનની થિયરી પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં શા માટે વધારે સુપિરિયર અથવા તો ઉચ્ચતર ગણાય છે? સૌથી પહેલાં તો જનરલ ઇક્વિલિબ્રિયમનું એનાલિસિસ, સર્વસામાન્ય સમતુલા. જ્યારે રિકાર્ડોએ પોતાનો સિદ્ધાંત આપેલો હતો ત્યારે સર્વસામાન્ય સમતુલાનું કહ્યું નહોતું. રિકાર્ડો પોતાના ઉત્પાદનના ખર્ચને ધ્યાનમાં લે છે કે જ્યારે ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે છે, મતલબ કે પુરવઠાની બાજુ સમજાવે છે, પુરવઠા બાજુથી કે જ્યારે ઉત્પાદનનો ખર્ચ આવે છે જે ઓછો છે એ વસ્તુનું વિશેષીકરણ અને નિકાસ કરાય છે. પણ સામે પક્ષે કોઈ પણ દેશ આપણી વસ્તુની માંગ કરે ત્યારે જ આપણે નિકાસ કરી શકીએ છીએ. આપણે ઉત્પાદન કરીને બેસી રહીએ તો વેપાર અસ્તિત્વમાં ના આવે. એની નિકાસ અથવા તો સામા દેશમાંથી આપણા વસ્તુની માંગ થાય ત્યારે વેપાર અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ દેશ આપણા દેશની વસ્તુની માંગ શા માટે કરે? જો એ આપણે સસ્તી કિંમતે વેચી શકતા હોઈએ તો. સસ્તી કિંમતે ક્યારે વેચી શકીએ? કે જ્યારે આપણે તે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું લઈ આવીએ તે. આ માંગ અને પુરવઠો બંને બાજુઓનું જોઈને હેક્સર-ઓલિનનો સિદ્ધાંત સમજાયો છે, જે અર્થતંત્રમાં બધા જ સાધનોની સર્વસામાન્ય સમતુલાનો આધાર કહી શકાય. એક પક્ષીય સમતુલા નથી કે ઉત્પાદનનો ખર્ચ ઓછો છે એટલા માટે આપણે ઉત્પાદન નથી કરતા, પણ એની આપણે નિકાસ પણ ઓછી કિંમતે કરી શકીએ છીએ, એટલા માટે આપણે એની વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈ શકીએ. દાખલા તરીકે કચ્છનો કોઈ પણ ઉદ્યોગ કચ્છનો કોલસો ઉપયોગમાં નથી લેતો, તે બહારના દેશમાંથી કોલસો મંગાવે છે. એવું શા માટે? તો એના બે કારણ હોઈ શકે. એક તો એની ગુણવત્તા વધારે હોય, એના કારણે પણ એનું વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું આવે. બીજી વાત એ હોઈ શકે કે આપણે બહારના દેશમાંથી જે કોલસો મંગાવીએ તેની કિંમત ઇવન સ્થાનિક એવું મળતા કોલસા કરતાં પણ ઓછી હોઈ શકે. આવી રીતે જ્યારે આપણી કિંમત ઓછી હોય છે ત્યારે વિદેશ વ્યાપાર કરીએ છીએ. આપણી વસ્તુ નિકાસ તો જ થઈ શકે કે જ્યારે તે વસ્તુ ઓછી કિંમતે આપણે વેચી શકતા હોઈએ. ઓછી કિંમતે ત્યારે જ વેચી શકીએ જ્યારે આપણે એનું ઉત્પાદન ખર્ચ પણ ઓછું આવતું હોય. આ માંગ અને પુરવઠા બંનેની બાજુ જોવાની છે અને હેક્સર-ઓલિનનો સિદ્ધાંત એ આપણને સમજાવે છે કે સર્વસામાન્ય સમતુલા કેવી રીતે સ્થાપિત થાય છે.
બીજું અલ્ટિમેટ કોઝ ઓફ ટ્રેડ, વ્યાપારનું અંતિમ કારણ શું? તુલનાત્મક લાભનો સિદ્ધાંત તો ખરો, પણ એ લાભ શેના આધારે થાય છે? કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં આપણને તુલનાત્મક લાભ શા માટે હોઈ શકે? કારણ કે એમાં જે મુખ્ય સાધન વપરાય છે તે ઓછા ખર્ચે મળે છે. ધારો કે ગાર્મેન્ટનું પ્રોડક્શન કોરિયામાં કરવાનું હોય તો કોરિયામાં પ્રોડક્શન ન થાય એવું નહીં, પણ એના માટે જમીન એ પ્રકારની હોવી જોઈએ. એ માટે જમીન ન હોય ધારો કે, તો એ આયાત કરી શકાતી નથી. એના માટે એનું વાતાવરણ ઊભું કરવું પડે અથવા તો આખી જમીનનો ફેરફાર કરવો પડે, જેવો તો એ કપાસ ઉત્પાદન થઈ શકે. ઉપરાંત કપાસ ઓછું થાય કારણ કે એને લાયક જમીનનો કુલ પુરવઠો હોય જ નહીં. આમ કોઈ પણ ઉત્પાદન સાધન આપણને સસ્તું મળે છે એનું કારણ એ છે કે આપણી પાસે એનો જથ્થો વિપુલ છે. એટલા માટે સાધન પરિમાણનો, સાધન જથ્થાનો હેક્સરોલીનનો સિદ્ધાંત છે કે સાધનનો જથ્થો વધારે છે એટલા માટે આપણને એ સસ્તું મળે છે. કોઈ પણ એક જ વ્યવસાય હોય, માન લો કે શારીરિક શ્રમનો હોય કે માનસિક શ્રમનો, ભારતમાં જે વસ્તુ માટે વેતન એક હોય તે યુએસએ અથવા તો ગલ્ફ કન્ટ્રીઝમાં એ જ વસ્તુ માટે અથવા તો એ જ કામ માટે, શ્રમ માટેનું વેતન વધારે હોઈ શકે છે. ધારો કે ડૉક્ટર હોય કે કોઈ શારીરિક શ્રમ કરતા શ્રમિક હોય, ભારતમાં એને જે વેતન મળે છે અથવા તો જે આવક એની ઊભી થાય છે તેના કરતાં બ્રિટન, યુએસએ, ગલ્ફ કન્ટ્રીઝમાં એમને વધારે શા માટે આવક મળે છે? કારણ કે ત્યાં શ્રમિકોનું પ્રમાણ ઓછું છે એટલે એ લોકોને વધારે વેતન મળી શકે છે. આપણને હાઈ સ્કિલ્ડ લેબર પણ ઓછા કિંમતે અથવા તો ઓછા વેતને મળી શકે છે કારણ કે શ્રમનો પુરવઠો વધારે છે. આમ ઉત્પાદનનું સાધન વધારે પ્રમાણમાં હોય એટલા માટે આપણને એ સસ્તી કિંમતે મળી શકે છે. આમ વ્યાપારનું અંતિમ કારણ શું છે? તો વ્યાપારનું અંતિમ કારણ વિપુલ સાધન છે અને એ વિપુલ સાધન જો આપણે ઉપયોગમાં લઈએ તો ઉત્પાદન ઓછા ખર્ચે થાય અને ઉત્પાદનનો ખર્ચ ઓછો હોય તો વસ્તુની કિંમત આપણે ઓછી રાખી શકીએ અને નિકાસમાં મદદરૂપ થાય. ત્રીજી સુપિરિયોરિટી ઓફ હેક્સરોલીન સિદ્ધાંતની ત્રીજો અથવા તો મહત્વ કહી શકીએ તો ઇમોબિલિટી ઓફ ફેક્ટર્સ, ઉત્પાદનના સાધનોની અગતિશીલતા છે. જેમ આપણે આગળ જ જોયું તો વ્યાપારનું મૂળ કારણ શું છે? ધારો કે કોઈ એક દેશમાં કોઈ સાધન ઓછું છે તો શું આપણે એ બીજા દેશમાંથી મંગાવી શકીએ? આપણે શું જમીન આપણા દેશમાં કોઈ પણ પ્રકારની ઓછી છે તો આપણા દેશમાં મંગાવી શકીએ? શ્રમિક આપણા દેશમાં ઓછા છે તો શ્રમ સાધન આપણે મંગાવી શકીએ? જો મંગાવી શકાતા હોય, સાધન જો આયાત કરી શકાતા હોય તો એ સાધનોનો વેપાર થયો. પણ અહીંયા આપણે જોયું છે કે સાધનો મોટા ભાગે અગતિશીલ છે અને એવા સાધનો કે નેચરલી એન્ડોર્ડ યાની કે કુદરતે આપેલા સાધનો જે અગતિશીલ છે. જમીન અગતિશીલ છે, પાણી અગતિશીલ છે, જે કુદરતે આપેલી ખનિજો છે જેનો હેરફેરનો ખર્ચ વધી જાય છે અને એના કારણે એની ગતિશીલતામાં ઉપર મર્યાદા આવે છે. આમ સાધનોની અગતિશીલતાને કારણે આપણે ફેરફાર કરી શકીએ, વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. સાધનોની અગતિશીલતા વ્યાપારનું મુખ્ય કારણ છે. હેક્સરોલીનો સિદ્ધાંત આપણે પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં વધારે સારો એવો જોયો. ઘણી બધી બાબતોમાં સાધન ખર્ચની કારણે સાધનોનું મૂળ કારણ, શા માટે સાધન ખર્ચ ઓછો આવે અને શા માટે સસ્તી કિંમતે આપણે વેચી શકીએ, બધા કારણો પણ હેક્સરોલીનો સિદ્ધાંત પણ મર્યાદાઓથી પર નથી. પેલું જોઈએ, બહુ સામાન્ય બાબતો લાગે છે પણ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અથવા તો વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોઈ શકે નહીં. એના ઘણા કારણો છે. ઇવન આપણે એક જ દેશમાં જુદા જુદા પ્રાંતમાં પણ વાહન વ્યવહારનો ખર્ચ અલગ અલગ હોઈ શકે. ધારો કે ફ્યુલ અથવા તો પેટ્રોલની કિંમત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. એનું કારણ સરકારનો હસ્તક્ષેપ, સરકાર કેવી રીતે એના પર કર લગાવે છે, એ બધાના કારણે વાહન વ્યવહારનો ખર્ચ અલગ અલગ હોઈ શકે. બે દેશના સંબંધો કેવા છે તેના આધાર ઉપર પણ વ્યાપારનો ખર્ચ સંભવિત હોઈ શકે છે. બીજું કે આપણે બે દેશનું ઉદાહરણ લીધું છે પણ વાસ્તવિકતા જોઈએ તો એક કરતાં વધારે દેશો વ્યાપાર સાથે જોડાયેલા હોય છે. ધારો કે આપણે વ્યાપાર કરીએ છીએ, આપણે નિકાસ કરીએ છીએ. આસામ, આપણા દેશમાંથી ચાની નિકાસ થાય છે.
હવે ચાની નિકાસ આપણે એક સાથે કરીએ છીએ, આપણે યુએસએમાં પણ કરીએ છીએ, આપણે બ્રિટનમાં પણ કરીએ છીએ, આપણે યુએઈમાં પણ કરીએ છીએ. આમ આપણે કોઈ એક વસ્તુની નિકાસ કરીએ છીએ ત્યારે એક કરતાં વધારે દેશને કરીએ છીએ, અને આપણે જ્યારે કોઈ એક વસ્તુની આયાત કરીએ છીએ ત્યારે પણ એક કરતાં વધારે દેશોમાં માંથી કરીએ છીએ. આપણે માત્ર કોરિયાથી જ ઇલેક્ટ્રોનિક ગુડ્સ આયાત નથી કરતા. બીજા ઘણા દેશો છે જે આપણે ઇલેક્ટ્રોનિક ગુડ્સનો યુઝ કરીએ છીએ. એમાંથી ખ્યાલ હશે કે મેડ ઇન માત્ર કોરિયા નથી હોતું, ઘણા બધા દેશોમાંથી ઇલેક્ટ્રોનિક ગુડ્સની આયાત થાય છે. આમ જ્યારે બે દેશની વાત આવે છે ત્યારે આ સિદ્ધાંત વાસ્તવિકતાથી અલગ લાગે છે. હવે આ જ્યારે આપણે મર્યાદાઓ જોઈએ છે ત્યારે આપણે વર્તમાન સ્થિતિમાં હેક્સરોલિનનો સિદ્ધાંત ક્યાં સુધી લાગુ પડે છે એ જોવાનું છે. તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જે આપણે પહેલાં જોયું એ 0 નથી હોતો, અને એકથી વધારે દેશોમાં, 2 થી વધારે દેશો વચ્ચે વ્યાપાર થાય છે એવું હોય છે. ઉત્પાદનની પદ્ધતિ, જેમાં આપણે આગળ જ જોયું તો ઉત્પાદનની પદ્ધતિ સ્પષ્ટ કરી શકાય છે કે આ શ્રમ પ્રધાન છે કે આ મૂડી પ્રધાન. પણ હેક્સરોલિનના સિદ્ધાંતનું આપણે કહી શકીએ કે પ્રોડક્શન ટેકનિક અલગ અલગ દેશોમાં અલગ અલગ હોઈ શકે છે. કાપડનું જ ઉત્પાદન, ઇવન ભારતમાં જ કહીએ તો એક સમય એવો હતો કે જે કાપડનું ઉત્પાદન માત્ર શ્રમ પ્રધાન લેખાતું, પણ હવે કાપડનું ઉત્પાદન મૂડી પ્રધાન ગણાય છે. આમ કાપડનું ઉત્પાદન એક સમયે જ્યારે એક પદ્ધતિ લેખાતી હતી, બીજા વખતે બીજી પદ્ધતિ. તેવી જ રીતે આપણે આગળ ઉદાહરણ જોયું હતું કે ઘઉંનું ઉત્પાદન કેનેડામાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, જ્યારે બ્રિટનમાં અથવા તો ભારતમાં ઘઉંનું ઉત્પાદન શ્રમ પ્રધાન પદ્ધતિનું લેખાય છે. તો આવી રીતે જ્યારે ઉત્પાદનની પદ્ધતિ સ્પષ્ટ નથી થતી અથવા તો એકથી બીજી ઉત્પાદન પદ્ધતિમાં જઈ શકાય છે, તો કેનેડાને ધારો કે કેનેડા પાસે શ્રમ વધારે નથી તો એ મૂડી પ્રધાન પદ્ધતિનો ઉપયોગ કરીને ઘઉંનું ઉત્પાદન કરી શકશે. આમ ઉત્પાદનની પદ્ધતિ જો એ વસ્તુ માટે અલગ અલગ હોઈ શકે તો એ વસ્તુનો વેપાર થઈ શકે નહીં. આમ ઉત્પાદનના સાધનને આધારે વસ્તુનો વેપાર થઈ શકે છે, પણ એની ઉત્પાદન પદ્ધતિ અલગ હોય તો એનો વેપાર થઈ શકતો નથી. ચોથી મર્યાદા સિદ્ધાંતની કે સરકારની દખલગીરી, ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ઇન મોડર્ન ઇન્ટરનેશનલ ટ્રેડ. આપણે કરવેરા, સબસિડી, આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધો, આ બધી બાબતોને આપણે અત્યારે અવગણી શકીએ નહીં જ્યારે આપણે કોઈ વસ્તુની નિકાસ અથવા આયાત કરીએ છીએ. દાખલા તરીકે પાકિસ્તાન સાથે વેપાર કરવો કે નહીં, એમાં મોટાભાગે રાજકીય સંબંધો હોય છે, નહીં કે શુદ્ધ આર્થિક સંબંધો. તે રીતે આપણને અમેરિકા પાસેથી જ્યારે કોઈ વસ્તુ આયાત કરવાની હોય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કદાચ એવી શરતો પણ હોઈ શકે જે આપણે પૂરી કરવાની રહેતી હોય. તો આવી રીતે જ્યારે કોઈ પણ દેશ સાથે વ્યાપાર થાય છે ત્યારે પ્યોર આર્થિક સંબંધો હોતા નથી. આધુનિક સમયમાં સરકારનો હસ્તક્ષેપ વધારે હોઈ શકે છે. વાહન વ્યવહાર ખર્ચ, એના ઉપર લાગતા કરવેરા, અને મોટાભાગે સરકારની જ્યારે નીતિઓ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને ઘડાતી હોય છે ત્યારે વ્યાપાર શુદ્ધ આર્થિક હોઈ શકે નહીં. આટલા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ સરકારનો હસ્તક્ષેપ હોવો આપણને જરૂરી લાગે છે. 5મો મર્યાદા છે કે સેપરેટ થિયરી ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ રિક્વાયર્ડ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે શું અલગ સિદ્ધાંતની જરૂર છે? હેક્સરોલીને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અલગ સિદ્ધાંતની જરૂર નથી. આપણે હેક્સરોલીનો સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનો જ ભણીએ છીએ, પણ હેક્સરોલીને શા માટે આવું કહ્યું? કારણ કે જ્યારે કોઈ પણ સાધન ગતિશીલ નથી હોતું ત્યારે બીજા દેશમાંથી આપણે વસ્તુની આયાત કરીએ છીએ. જો સ્થાનિકે પણ આ જ સ્થિતિ હોય, અથવા તો આપણે બીજી રીતે કહી શકીએ કે કોઈ પણ સાધન આપણે બીજા દેશમાંથી મંગાવીએ, અથવા તો કોઈ એક દેશનું સાધન, ધારો કે શ્રમ, એ બીજા દેશની જેવી જ કુશળતા પ્રાપ્ત કરી લે તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર અસ્તિત્વમાં આવી શકે નહીં. આપણે જો બીજા દેશની ટેકનોલોજી અપનાવીએ, આપણા દેશના શ્રમિકો બીજા દેશના શ્રમિકો જેવી કુશળતા હાંસિલ કરે તો અલ્ટિમેટલી વ્યાપારનો અંત આવી જાય છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અલગ સિદ્ધાંતની જરૂર નથી હોતી, પણ આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અલગ સિદ્ધાંતની જરૂર હોય છે. એનું કારણ આપણે જ્યારે શરૂઆતમાં જ જોયું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે સરકારના નિયમો અલગ હોય છે, નાણું અલગ હોય છે, લોકોની માંગ અને જરૂરિયાતો અલગ હોય છે, અને મૂળભૂત કારણ હેક્સરોલીના સિદ્ધાંતનું જ કહી શકાય કે ઘણી બધી બાબતોમાં સ્થાનિક રીતે જોઈએ તો ઉત્પાદનના સાધનો ગતિશીલ હોતા નથી. પછીનો એક મર્યાદા એ પણ આવી જાય છે કે જેવી રીતે હેક્સરોલિન સિદ્ધાંતમાં ઉત્પાદનના 2 સાધનોની ધારણા કરાઈ છે કે શ્રમ અને મૂડી.
જો આપણે એને ઉદાહરણમાં એવી રીતે આપણે સિદ્ધાંત પ્રમાણે જોઈએ, સિદ્ધાંતને શબ્દશઃ જોઈએ, તો હેક્સરોલીનો સિદ્ધાંત કહે છે કે કુદરતે આપેલા નેચરલી એન્ડોર્ડ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના એવા સાધનો કે જે કુદરતે આપેલા છે અને જે બે દેશો વચ્ચે અગતિશીલ છે, એના કારણે વ્યાપાર ઉદ્ભવે છે. પણ ધારો કે મૂડી જે હેક્સરોલીના સિદ્ધાંતમાંનું એક સાધન છે, એ મૂડી તો પૂર્ણ ગતિશીલ છે. મૂડીના પણ અલગ અલગ પ્રકારો હોઈ શકે. મૂડીને આપણે મશીનરીમાં પણ લઈ શકીએ, મૂડીને નાણાંમાં પણ લઈ શકીએ, જે પૂર્ણ ગતિશીલ સાધન છે. તો એક દેશમાં જો મૂડી ન હોય તો બીજા દેશમાંથી આયાત કરી ઇવન મશીનરી કે નાણું, એક દેશનું રોકાણ બીજા દેશમાં થઈ શકે છે. તો મૂડીનું ગતિશીલતાને કારણે તો વસ્તુનો વ્યાપાર નહીં, અહીં સાધનનો વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. ઉપરાંત અહીંયા હેક્સરોલીના સિદ્ધાંતમાં જ થોડો ફેરફાર એમણે કરવો જોઈતો હતો કે કુદરતે આપેલા સાધનો, તો એવા કયા સાધનો, આપણે એને શ્રમનું કહી શકીએ અથવા તો જમીન સાધનમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેના આધારે વ્યાપાર સંભવિત છે. તો હેક્સરોલીના સિદ્ધાંતમાં જે મૂડી સાધન છે એ તો કુદરતે આપેલું સાધન નથી, એટલે અલ્ટિમેટલી એ શ્રમ સાધન પૂરતું સીમિત રહી જાય છે. જે રિકાર્ડોએ વાત કરી જ હતી કે શ્રમ ખર્ચના આધારે ઉત્પાદનનો તુલનાત્મક ખર્ચ ઓછો આવે છે. અથવા તો આપણે ઓવરઓલ જોઈએ તો શ્રમ અને જમીન એ બે સાધનો લઈ શકીએ કે જે કુદરતે આપેલા છે અને જે અગતિશીલ છે અને એમાંથી બનતી અંતિમ વસ્તુનો વેપાર સંભવિત છે. આમ કેપિટલને ગતિશીલ નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો છે જે અગતિશીલ છે, એના કારણે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. પછીની જે ધારણા છે ઉત્પાદનના સાધનોની પૂર્ણ રોજગારીની ધારણા. હેક્સરોલીને સિદ્ધાંત આપેલો છે કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર છે, ઉપરાંત ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ લોકો પૂર્ણ રીતે રોજગાર એમણે મેળવ્યો છે. ઉત્પાદનનું કોઈ સાધન બેરોજગાર નથી. આ સિદ્ધાંત મર્યાદામાંથી ભરપૂર કહી શકાય, કારણ કે આપણે એ પછીના જે સિદ્ધાંતો કેસ વગેરેની થિયરી આપણે અપૂર્ણ રોજગારીય સમતુલાની કહી છે. આના ઘણા કારણો છે. ધારો કે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, હેક્સરોલીની ધારણાઓના આધારે જ આપણે આ ધારણા મર્યાદા સમજીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક સાધન વિપુલ પ્રમાણમાં છે, એનો મતલબ એ કે અન્ય સાધન પ્રમાણમાં ઓછું છે, જેની આપણે આયાત કરીએ છીએ તે વસ્તુના સાધન ઓછા છે. હવે આપણે કપાસનું જ ઉદાહરણ લીધું હતું અને ગાર્મેન્ટની નિકાસનું ઉદાહરણ લીધું હતું કે ભારતમાં કપાસ ઉત્પન્ન કરી શકાય એવી જમીન વધારે છે, એટલા માટે આપણે કાપડનું ઉત્પાદન કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ. પણ કાપડનું ઉત્પાદન કરવા માટે શું જમીન માત્ર પૂરતી છે? જમીન સાથે આપણી પાસે મૂડી હોવી જરૂરી છે અથવા તો મશીનરી હોવી જરૂરી છે જે કાપડનું ઉત્પાદન કરી શકે. એટલા પ્રમાણમાં શ્રમનું પ્રમાણ અને શ્રમની કુશળતા પણ જરૂરી છે. આમ કોઈ એક સાધન જો આપણી પાસે વિપુલ પ્રમાણમાં હોય તો એટલી જ વિપુલતા માટે ઉત્પાદનની પદ્ધતિ